તરફ વડોદરાની આપોદાર સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાના કેસ મામલે વાઘોડિયાના પીઆઈ પીઆર જાડેજાએ કહ્યું કે વિદ્યાર્થીઓના વાલીઓએ હજી સુધી ફરિયાદ નથી નોંધાવી। વાલીઓએ ફક્ત શાળા મેનેજમેન્ટને રજૂઆત કરી। સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાત સાવ ખોટી છે। વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ વિદ્યાર્થીને નખ વાગ્યો હતો અને નખ વાગ્યો અને તેની બેગમાંથી એક પ્લાસ્ટિકનું રમકડું પણ મળ્યું હતું। બાળકો છે વિદ્યાર્થીઓ એનું સ્કૂલ બેગ વગેરે સામાન નિયમિત રીતે સ્કૂલમાં ચેક કરવામાં આવે છે। સ્કૂલમાં આ જે ઘટના બાદ જે વિદ્યાર્થીને નખની ઈજા થયેલ છે એને સ્ટાફ નર્સ હાજર હોય છે, એના થકી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને એ ઘટના બાદ તુરંત બાળક ડાન્સ રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે। એટલે આ ખોટો મેસેજ વાયરલ થયેલ છે અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવામાં આવે છે અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે। અને જે આ ચપ્પુ જેવું સાધન છે એ બાબતે તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું જાણવા મળેલ છે કે બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું, કોઈ ધારદાર સાધન કે હથિયાર નહીં, પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં